શ્રીમદ ભાગવત અદ્ભુત ગ્રંથ અને એના અદ્ભુત ઇન્ટરપ્રિટેશન્સ. મુંબઈની અંદર હું હંમેશા કહું કે સબર્બન એરિયા જે અને એના અદ્ભુત ઇન્ટરપ્રિટેશન્સ. મુંબઈની અંદર હું હંમેશા કહું કે સબર્બન એરિયા જે છે એમાં 3 ગામ મને બહુ ગમે છે. એ ગોકુળિયા ગામ છે, એક પાર્લા, બીજું કાંદીવલી બોરીવલી જ્યાં ગઈકાલે જ કથા સમાપન થઈ કાંદીવલીમાં, અને ત્રીજું ઘાટકોપર. ગોકુળિયા ગામ છે. પાર્લા અને ઘાટકોપરમાં અનેક કથાઓ થઈ છે. એટલું જ નહીં, ઘાટકોપરમાં મને દર 2-3 દિવસે કોઈક ને કોઈ ઘાટકોપરના આત્મીય સ્વજનનો કોઈનો ફોન આવે, ભાઈ ટીવી પર ચાલે છે કથા, તમારી જોઈએ છે. મને ઘણી વખત ચિંતા થાય કે આ ઘાટકોપરને કથા મોઢે તો નહીં થઈ જાય, કારણ કે રોહિણીબેન આગળ ઊંચી કરે છે. અને ઘણી વખત મને એવી ચિંતા થાય કે આ ઓવરડોઝ ન થઈ જાય તો સારું, પણ થતો નથી. એ પરમાત્માની ઠાકોરજીની કૃપા છે. એક વિદ્વાને બહુ સરસ કહ્યું કે શ્રીમદ ભાગવત ગ્રંથ, એનું મહાત્મ્ય આપણે જ્યારે કરવા બેઠા છીએ અત્યારે, એમણે કહ્યું કે ભાગવતજીના ગુણો તો અનેક છે, અને આ 7 દિવસ દરમિયાન આપણે જોઈશું અને જોતા રહ્યા છીએ. ભૂતકાળની અંદર પણ અનેક ગુણો છે. આપણને સૌને એના પર શ્રદ્ધા છે, લાગણી છે, પ્રેમ છે, આદર છે, બધું જ છે. પણ એ વિદ્વાને બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે આ ભાગવતજીમાં 2 દોષ છે. એટલે આપણા કાન જરાક ચમકે. ભાગવતજીમાં દોષ? કે હા, 2 દોષ છે. એક પુનરુક્તિ દોષ છે, રિપીટેટિવ છે ભાગવત, અને બીજો દોષ છે કે અતૃપ્તિ દોષ છે. સંતોષ નથી ભાગવતમાં. પણ પછી સંતોએ કહ્યું કે આ વાત સાચી, ભાગવતમાં પુનરુક્તિ પણ છે અને અતૃપ્તિ પણ છે, પણ આ બંને દોષ એ ભાગવતજીમાં દોષ રહેતા નથી, એ ભાગવતજીના ગુણ બની જાય છે. કારણ કે પુનરુક્તિ છે, અભ્યાસ જ્યાં કરવાનો હોય ત્યાં પુનરુક્તિ એ દોષ નથી. કૃતસ્ય પુનઃ પુનઃ કરણમ અભ્યાસમ. અભ્યાસ એટલે એક વાત જે કરી એ ફરીથી કરવી, એનું નામ અભ્યાસ છે. નાનું બાળક હોય, એકડો ગણતા શીખતું હોય કે એ લખવા બેઠું હોય, તો માં પાટી ઉપર એક મોટો એ લખ્યા પછી છોકરો ઘૂંટ્યા જ કરે, ફરીથી એ લખ્યો, ફરીથી. હવે એ દોષ છે પુનરુક્તિથી? નહીં. સ્પેલિંગ પાકો કરવાનો હોય તો CAT કેટલી વખત બોલે છે અને પછી એને યાદ રહે છે, તો આ વારંવાર બોલતો રહે છે, તેનો દોષ છે? નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, કંઈક સમજવાનું છે, એના માટે એનો આ ગુણ છે. A + B² = A² + 2AB + B², A - B² = A² - 2AB + B². આ દોષ છે. ગોખવું પડે છે કે નહીં? એલ્જિબ્રાની ફોર્મ્યુલા ગોખવી પડે છે. અભ્યાસની અંદર પુનરુક્તિ આવશ્યક છે, અને ભાગવતજીમાં જે પુનરુક્તિ છે તે અભ્યાસની દ્રષ્ટિએ ગણો તો એ દોષ રહેતો નથી. અને ભક્તોએ તો કહ્યું કે અભ્યાસની વાત તો બધી ઠીક છે, પણ અમને તો આ વારંવાર કહેવું ગમે છે ને, એટલે અમે કહીએ છીએ. દીકરીની નવી સગાઈ થઈ હોય અને એ માતા દીકરીની જ્યાં સગાઈ થઈ છે એ પક્ષના વખાણ કરતી હોય, જેટલા લોકો આવીને કેટલા વખાણ કરે, શું ઘર મળી ગયું છે. અને કાં તો દીકરાની સગાઈ કરી હોય તો આ લક્ષ્મી છે, આપણા ઘરે તો હોય નહીં, આ તો ઠાકોરજીની કૃપા એટલે આવી કન્યા મળી. સગાઈથી લગ્નની વચ્ચે જે 4, 6, 8 મહિના વર્ષ વીતે, કેટલા દરેક લોકોની આગળ આ એકની એક કેસેટ વાગે છે કે નહીં? વાગે છે. છતાં માતાને આમ કંટાળ આવે, ખાવાનું બહુ વખાણ કર્યા હોય જમાઈના, શું કરવા હતા? અરે વારંવાર કર્યા કરે. આ કેમ કરે છે? લાગણી છે, તેથી કરે છે. અથવા તો કોઈ માતા પોતાના બાળકના વખાણ કેવી રીતે કરે છે? કોઈને ત્યાં નાનું બાળક આવ્યું ને પછી 1 વર્ષ સુધી એ લોકો તમારે ત્યાં મળો, ક્યાંય પણ મળો, સમાજમાં કે કોઈના ફંક્શનમાં કે એના ઘરે જાઓ કે તમારા ઘરે આવે, આ દાદીમાં કે માં પોતાના પૌત્રના કે પુત્રના વખાણ કરતા ને, બાબુ 4 મહિનાનો થયો, હવે તો આમ નજર કરે છે, હવે તો આમ. અરે ભાઈ, બધા છોકરા કરે, તારો એકલાનો છોકરો કરે છે?
અને પાછું કે ઘણી વખત એવું પણ બોલે ને, હવે તો 1.5 વર્ષનો થઈ ગયો છે, એવું બધું બોલવા માંડે છે ને, એવી દોડાદોડ કરે, સાવ ગુંડો છે. ગુંડો કે બોલો, કોઈ બીજો કે તો એ પોતે ગૌરવથી કે કેટલા નહીં આગળ કે એકદમ ગુંડો થઈ ગયો છે હવે તો. આ કેમ કે છે? કારણ કે બાળક પ્રત્યે પ્રેમ છે. સંતો કે છે અમે પણ આ ભાગવતજીને વારંવાર કહીએ છીએ, એનું કારણ અમને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે. અમને કહેવામાં આનંદ આવે છે માટે કહીએ છીએ. એ પછી અભ્યાસ થતો હશે તો એનો અમને આનંદ છે, પણ કઈ અભ્યાસ કરવા માટે અમે નથી કહેતા, અમને કહેવું ગમે છે માટે કહીએ છીએ. અને બીજે પક્ષે ભક્તો કહે છે અમને પણ સાંભળવું ગમે છે માટે અમે સાંભળીએ છીએ. અને સાંભળીને યાદ રહી જશે તો અમારું કલ્યાણ થાય છે, અમને ખબર છે, પણ અમને સાંભળવું ગમે છે. આ પુનરુક્તિ એ દોષ નથી. અને બીજું કયું? અતૃપ્તિ. વિદ્વાનો કહે છે કે ભાગવતમાં કદી તૃપ્તિ થતી નથી. પીબત ભાગવતમ રસમાલયમ શ્લોક આવશે, જોઈશું આપણે. આ ભાગવત રસ ક્યાં સુધી પીવાનો છે? આ લયમ, છેલ્લા શ્વાસ સુધી, ત્યાં સુધી તૃપ્તિ નહીં થાય. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી જો ભાગવતજીનું પાન કર્યું હશે, ભાગવતજીના વિચારો કર્યા હશે, તો એ છેલ્લી ક્ષણે જે તૃપ્તિ થશે ને, એ આખી જિંદગીને તૃપ્ત કરી દેશે, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દેશે. સંતોષ થાય જ નહીં. હજારો વર્ષોથી આ ગ્રંથ કહેવાતો રહ્યો, ન બોલનારા થાક્યા, ન સાંભળવાનારા કંટાળ્યા. અતૃપ્તિ દોષ છે, પણ એ પણ એનું માધુર્ય છે. મહાત્મ્ય જોઈએ તે પહેલા કેટલાક પ્રશ્નોના જવાબો બહુ જ ટૂંકમાં આપી દઉં, કારણ કે તેજીને ટકોરો પૂરતો છે. આપ લોકો વારંવાર જુઓ છો એટલે મારે વારંવાર તે કહેવાનું હોય નહીં. પિતૃઓના શ્રેયાર્થે કથા થતી હોય એનો અર્થ એટલો જ કે આપણે વડીલોને ગમતી કંઈક પ્રવૃત્તિ કરીએ. અને પ્રત્યેક વડીલને એવું તો હોય જ છે ને કે મારા વંશના, મારા પરિવારના લોકો કંઈક સારી પ્રવૃત્તિ કરે, ભગવદ ગુણગાન કરે, એમના જીવનમાં કંઈક ક્વોલિટેટિવ ચેન્જ આવે, કંઈક સુંદર ફરક પડે એમના જીવનની અંદર, અને પરમાત્માની દિશામાં ચરણો જો પડતા થાય તો વડીલોને ખૂબ આનંદ આવે. જે સ્વરૂપે જ્યાં હોય ત્યાં આપણે એમના ચહેરા પર એક સ્મિત મૂકતા હોઈએ છીએ. એ માટે આ બહુ પવિત્ર પ્રયોગ છે. વડીલ હતા આપણી વચ્ચે, એ વખતે જાણે અજાણે આપણાથી કંઈક એવું કર્મ કદાચ થઈ જાય, આપણા પિતૃઓ ઇન જનરલ કહું છું, કદાચ એમના દિલને દુઃખ પહોંચાડ્યું હોય, કદાચ એમને ન ગમતી પ્રવૃત્તિ કરી હોય, મનભેદ થયા હોય, પણ એ પિતૃઓ અત્યારે જ્યારે સદેહે આપણી વચ્ચે નથી, ત્યારે એમની મનગમતી પ્રવૃત્તિ, કંઈક ધાર્મિક પ્રવૃત્તિ, કંઈક સદપ્રવૃત્તિ કરી અને પોતાનું જીવન તો બદલીએ, સાથે અનેક લોકોના જીવનને બદલવામાં જો નિમિત્ત બનીએ તો ચોક્કસ પિતૃઓનું શ્રેય થાય છે, એમને આનંદ થાય છે. એનું કારણ આપણે સૌ જોડાયેલા છીએ. આપણા પિતૃઓ અત્યારે સદેહે આપણી વચ્ચે નથી, પણ એનો અર્થ એમ નથી કે છે જ નહીં, એ હોય જ. આત્મા કદી મરતો નથી. એટલું જ નહીં, આત્મા એકબીજા સાથે જોડાયેલો છે. તેથી આપણા આત્માના આ તરંગો એમના આત્મા સુધી જે સ્વરૂપે જ્યાં હશે ત્યાં સુધી પહોંચે છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવત ગ્રંથનું નામાભિધાન જે થયું છે શ્રીમદ ભાગવત રૂપે, એના કારણો ઋષિ મુનિઓ સંતો આપે છે. બુદ્ધિમાન છીએ આપણે, કોઈ પણ પુસ્તક વાંચવા લઈએ એટલે પહેલું નામ જોઈએ કે એનું નામ શું છે, તો આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. પ્રશ્ન થાય નામ ભાગવત શા માટે પડ્યું? અનેક કારણો વિદ્વાનો આપે છે. સૌથી પહેલું તો ભગવતા ઉદિતમ ભાગવતમ, ભગવાને પોતે કહ્યું છે તેથી ભાગવત. બે પ્રમાણ મળે છે.
પરમાત્માએ પોતે કહેલા ગ્રંથના એક છે શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજું શ્રીમદ ભાગવત. ભાગવતમાં પણ બે પુરાવા છે ભગવાને પોતે કહ્યા છે ના. એક તો 11મા સ્કંદમાં શ્રી કૃષ્ણએ સ્વયં ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે, અને બીજું પ્રમાણ છે બીજા સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવત આવે છે. એ શ્રી હરિએ પરમાત્માએ સ્વયં આ ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે, અને એ આખી પરંપરા આપણા સુધી ચાલી આવે છે. ચતુશ્લોકી ભાગવતની ચર્ચા કરીશ એ વખતે આગળ વાત કરીશ. ભગવાને પોતે કહ્યો છે આ ગ્રંથ, એટલું ધ્યાન રાખજો. બીજું, ભગવાને પોતે કહ્યો છે ને પ્રભુ છૂટા થઈ ગયા આવું નહીં. ભગવાન પોતે ગ્રંથમાં આવીને વસ્યા છે. ઠાકોરજીનું સાક્ષાત વાંગ્મયી સ્વરૂપ છે. પરમાત્મા પોતે વસે છે આ ગ્રંથ, તેથી તો એની પૂજા થાય છે. આ જે પૂજા થાય છે એ કાગળની નથી થતી. એ પૂજા જે થાય છે તે કાગળ પર છપાયેલી શાહીની નથી થતી. આ પૂજા થાય છે તે એક એક અક્ષરોમાં રહેલા પરબ્રહ્મની થાય છે. સંતો તો બહુ સરસ વર્ણન કરે છે કે શ્રીમદ ભાગવતના એક એક અક્ષરોમાં શ્રી કૃષ્ણ છે, અને એ અક્ષરોની પાછળના જે અર્થ છે એ રાધાજી છે. એક એક અક્ષરની અંદર, એક એક શબ્દની અંદર, એક એક ચરણની અંદર, એક એક શ્લોકની અંદર, એક એક અધ્યાયની અંદર, એક એક સ્કંદની અંદર, સમગ્ર ભાગવતજીની અંદર પરમાત્માનું સ્વરૂપ છે. ત્રીજું, ભાગવત બનાવવાની શક્યતા આ ગ્રંથની અંદર રહેલી છે, તેથી એનું નામ ભાગવત. ભાગવત શબ્દનું લિટરલ ટ્રાન્સલેશન જો કરવું હોય ને વ્યાકરણની રીતે તો થાય છઠ્ઠી વિભક્તિથી, ભગવાનનું જે છે તે ભાગવત. ધેટ વિચ બિલોંગ્સ ટુ ગોડ, ઓફ ગોડ એટલે ભાગવત. નું ની નું ના, છઠ્ઠી વિભક્તિ. ભાગવત શબ્દનો બહુ સીધો અર્થ ભગવાનનું. તો આપણને ભગવાન ના બનાવી શકે એવી શક્તિ જે ગ્રંથમાં છે તે ભાગવત છે. અત્યારે આપણે કોના છીએ? એક એક વ્યક્તિને જો અત્યારે પ્રશ્ન પૂછવામાં આવે તમે કોના, આપણને બહુ સરસ સરસ બધા અલગ અલગ જવાબો મળે. કોઈ કહેશે કે હું ધંધાનો, કોઈ કે હું નોકરીનો, કોઈ કે હું પત્નીનો, પત્ની હોય તો કે હું પતિની, બાળકોની, મા બાપનો, અલગ 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 કંઈ જવાબો મળે. ભાગવતની અંદર એક શક્તિ છે કે આપણને ભગવાન ના બનાવે, ઓફ ગોડ. બે પ્રકારની દીક્ષા હોય છે, આપણે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. એક પારસ દીક્ષા અને બીજી દીપ દીક્ષા. સમજવા જેવું છે. પારસ દીક્ષા એટલે પારસમણી હોય એની પાસે લોખંડ જાય એટલે પારસમણી લોખંડને સોનું બનાવી દે. આ પારસ દીક્ષા કહેવાય છે. અને બીજી દીપ દીક્ષા છે. એક દીવો બીજા દીવા પાસે જાય, પ્રગટતો દીવો હોય અને પેલો બુઝાયેલો દીવો પોતા બીજા દીવા પાસે જાય ને અને એને પ્રગટાવી દે. બંનેમાં ફરક એ છે કે પારસ લોખંડનું સોનું બનાવે છે, લોખંડનો પારસ નથી બનાવતો. સોનું પારસ કરતા ઉતરતું. જ્યારે દીવો એ એક દીવો પ્રજ્વલિત થયો એ બીજા દીવાને પોતાના જેવો જ બનાવે, પછી એમાં ફરક ન રાખે. જે આ દીવાનો પ્રકાશ એ જ પેલા દીવાનો પ્રકાશ. એ પ્રકાશ જોઈને તમે કહી ન શકો કે આ પેલાનો છે આ આનો છે. નહીં, પ્રકાશ એક જ. એટલું નહીં, બંને દીવા બાજુ બાજુમાં પણ હોય ને તો પ્રકાશ એક જ. તમે એમ ના કહો કે આ દીવાનો પ્રકાશ થોડો પીળો છે, નાનો થોડો કેસરી છે. નહીં, એક જ. પારસ દીક્ષા જીવનના બીજા બધા ક્ષેત્રોમાં કદાચ હશે, પણ ધર્મના ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં જે સાચો ગુરુ છે, જે સાચો જ્ઞાની છે, સાચો વિદ્વાન છે, એ તો દીપ સમાન હોય છે. એની પાસે જ્યારે કોઈ શિષ્ય આવે એટલે ગુરુ પોતાના શિષ્યને પોતાના જેવો જ બનાવી દે. ગુજરાતીમાં એક કહેવત છે કે ગુરુ કાંઈ બધું ના આપી દે, એક દાવ તો પોતાની પાસે રાખે. એ કુસ્તીનો ગુરુ કદાચ હોઈ શકે. હા ભાઈ, દાવ કુસ્તી ના રાખે કે ભાઈ મારો શિષ્ય મારાથી ચડિયાતો ન થાય. પણ જે આધ્યાત્મિક ક્ષેત્રનો ગુરુ છે એ તો હંમેશા એવું ઈચ્છા રાખે કે મારો શિષ્ય મારા કરતા સવાયો થાય. તે જ આપવામાં કોઈ કમી રાખતો નથી. આ 7 દિવસ
એક દીક્ષાદાન થશે. આપણા ઋષિએ બહુ સુંદર પ્રયોગ કર્યો છે આ ભાગવત સપ્તાહનો. દીક્ષા લેવાની છે આપણે, અને છે વિધિ છે ખરેખર તો. આપણે જે નાંદી શ્રાદ્ધ કરીએ છીએ કે નાડું બાંધીએ છીએ, સાદી ભાષામાં કહી દીધું, એ નાડું બાંધ્યું તે શું કર્યું છે? દીક્ષા લીધી છે. માત્ર પરિવારના લોકોએ નહીં, શ્રોતાઓએ બધાએ નક્કી કર્યું કે આજથી 7 દિવસ માટે આ એક પ્રયોગની અંદર હું જોડાઉં છું. આ દીપ દીક્ષા છે. ભાગવત રૂપી દીવો એક પ્રજ્વલિત થયો છે. પ્રજ્વાલિતમ જ્ઞાનમય પ્રદીપ. આ જ્ઞાનમય પ્રદીપ એક પ્રજ્વાલિત કર્યો છે, અને એની અંદર આપણે માત્ર એટલું કરવાનું કે આપણા હૈયાનો દીવો એની પાસે લઈ આવશો ને, આપોઆપ પ્રજ્વલિત થઈ જશે. અને પછી જીવનના અંધારા દૂર થશે. અજ્ઞાનનો અંધકાર, મોહનો અંધકાર, અવિવેકનો અંધકાર, માનસિક દુર્બળતાનો અંધકાર દૂર થશે. દીપ દીક્ષા સમારોહ છે, માની લઈએ 7 દિવસનો. પણ દીક્ષા જો લઈએ કોઈ પણ, તેના કેટલાક નિયમો પાળવા પડે છે. કારણ કે વગર નિયમ હોય તો દીક્ષા હોય નહીં. ડૉક્ટર કે વૈદ્ય દવા આપે ને અમુક બીમારીની, પછી ચરી પાળવાનું કે, પરેજી પાળવાનું કે આટલું નહીં ખાતા, આટલું આમ નહીં કરતા. એક સામાન્ય રોગમાંથી જો સાજા થવું હોય તો પરેજી પાળવી પડે. તો આ ભવ રોગમાંથી સાજા થવા માટે કોઈ પરેજી નહીં પાળવી પડે? એની પણ કેટલીક પરેજી છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ જે 6 અધ્યાય છે મહાત્મ્યના, એના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકને મંગલાચરણ કહ્યું છે. એ મંગલાચરણ પર જઈએ, એ મંગલાચરણની ફાંકી લઈએ તે પહેલા પરેજીના નિયમો સમજી લેવા જેવા છે. બહુ જ ટૂંકમાં મારા કર્મકાંડના વિદ્વાનો કહે છે, અક્રોધ અનાહ. બહુ સરળ નિયમો છે બધા, એટલા બધા સહેલા છે, અને તમને લાગશે કે આ તો બહુ સહેલું છે, અને બધાએ બહુ સરળતાથી આનું પાલન કરવાનું છે. પહેલો નિયમ, બહુ સહેલો નિયમ, અક્રોધ અનાહ. ક્રોધ નહીં કરવો. કેટલો સહેલો નિયમ છે. આપણે ક્યાં કરીએ છીએ? આ તો જે કરતા હોય એને માટે, આપણને ક્યાં લાગુ પડે છે? આપણા માટે તો બહુ સહેલું છે. બહાર ભલે ગમે તેટલી ગરમી વધે, અહીંયા નહીં વધારવી ગરમી. અને જરૂર પડે તો રોજ બરફની થેલી મૂકવી રાતના જરાક. અક્રોધ અનાહ. બીજો બહુ સહેલો નિયમ, શૌચ પરાહ. પવિત્રપણે રહેવાનું. શારીરિક પવિત્રતા, મનની પવિત્રતા, આચારની પવિત્રતા, વિચારની પવિત્રતા, અન્નની પવિત્રતા, વાણીની પવિત્રતા. ન બોલવા જેવું બોલાઈ ન જાય, ન ખાવા જેવું ખવાઈ ન જાય, ન પીવા જેવું પીવાઈ ન જાય, ન ચાવવા જેવું ચવાઈ ન જાય. છે કે ભાઈ? ન ચાવવા જેવું ચાવવાવાળા ઘણા છે ને. દીક્ષા લેવાની છે. તેથી આ 7 દિવસ બહુ જ મંગલ, ટૂંકમાં મંગલ આચરણ કરવાનું છે. અને આચરણ જો મંગલ થાય ને, એનું બહુ મહાત્મ્ય છે. અક્રોધનઃ, શૌચપરઃ, સતતમ બ્રહ્મચારિણઃ. બ્રહ્મચર્યનો એક સાંસારિક અર્થ તો છે જ, પણ આગળ વધીને કહું તો એનો તાત્વિક અર્થ પણ છે બ્રહ્મચર્યનો. બ્રહ્મમાં જ વિચારો ફરતા રહે તે બ્રહ્મચર્ય. અદુષ્ટ ભાષણા સંતુ. કોઈના હૃદયને દુઃખ લાગે એવું બોલવું નહીં. દુષ્ટ ભાષણ ન થવું જોઈએ. ઋષિ કહે છે દુષ્ટ ભાષણ એટલે શું? વાણીનો કચરો કયો? તો શબ્દ જ્યારે ફૂલ મટીને પથ્થરો બની જાય ત્યારે દુષ્ટ ભાષણ થયું એમ સમજો. શબ્દને તમે 2 રીતે ઉપયોગ કરી શકો. યા તો પુષ્પ તરીકે ઉપયોગ કરી શકો, યા પથરા તરીકે ઉપયોગ કરી શકો. આપણે શાંતિથી બેસીને વિચાર કરવાનું કે હું જે બોલું છું, આ મારા શબ્દ પુષ્પો છે, શબ્દ સુમન છે, કે શબ્દ સુરંગ છે? શબ્દ સુમન મટીને શબ્દ સુરંગ થાય ત્યારે સમજો કે દુષ્ટ ભાષણ થઈ ગયું. ઘણા લોકોની વાણી તો આમ જીભ ફરે છે, તલવાર ફરે છે જ ખબર ન પડે. એટલે તલવારને જરાક મ્યાનમાં મૂકી દેવાની છે 7 દિવસ માટે. એનાથી આગળ જો 7 દિવસની ટેવ પડી જાય ને તો અતિ ઉત્તમ. તો જીવન બદલાઈ જાય. અભ્યાસના દિવસો છે. અદુષ્ટ ભાષણા સંતુ. મા સંતુ પરનિંદકા. બહુ જ સહેલો નિયમ, કોઈની નિંદા નહીં કરવાની. કેવો સરળ નિયમ છે. આજથી શરૂ કરી 7 દિવસ માટે કોઈની નિંદા નહીં કરવાની. સહેલો છે, આ તો બહુ અઘરો છે. નિંદા નહીં કરવાની, તો પછી મારે વાતો શું કરવાની 7 દિવસ? એનું કારણ કે આના સિવાય બીજું કંઈ સૂઝે જ નહીં.
2-4 જણા ભેગા મળીને બેઠા હોય એટલે લસોટવાનું શરૂ થાય. 7 દિવસ માટે. અરે તો બધું બોલવું સહેલું છે તમારે. જરાક અમારી સ્થિતિ આવીને જુઓ તો ખબર પડે કેમ નથી થતી નિંદા ને કેમ ન રહેવાય. એક વાત કહી દઉં, આપણા શાસ્ત્રકારો બહુ સ્પષ્ટ છે આ બધી બાબતમાં. હું આ ઊંચા આસન ઉપર વૈકુંઠમાં બેસીને બોલી રહ્યો છું એટલે કે તમારે જ આ બધું કરવાનું છે એવું નથી. મમાપી નિયમા યે તે. આપણા શાસ્ત્રકારો કહે છે કે આ નિયમો મને પણ લાગુ પડે છે. શ્રોતા તરીકે આપ સૌએ આ નિયમોનું પાલન કરવાનું છે. વક્તા તરીકે મારે આ નિયમોનું પાલન કરવાનું છે. એટલું જ નહીં, પારાયણ માટે વિદ્વાન ભૂદેવો ત્યાં બિરાજમાન છે. એ ભૂદેવોએ પણ આ નિયમોનું પાલન કરવાનું છે. વક્તા, શ્રોતા અને પારાયણ કરતા બધા સાથે મળીને આ નિયમોનું પાલન કરીશું. બહુ સુંદર રીતે આપણો આ 7 દિવસનો ઉત્સવ ઉજવીશું. મહાત્મ્યના 6 અધ્યાયમાંથી પહેલા અધ્યાયનો પ્રથમ શ્લોક મંગળ આચરણ. આપણે વિચાર કરવા જેવો શબ્દ છે, મંગલ આચરણ. આપણા શાસ્ત્રકારોએ માત્ર મંગલ કથન કે મંગલ શ્રવણની વાત નહીં કરી, મંગલ આચરણ કર્યું. આપણે બધું બહુ સારું સારું બોલીએ કે ઘણું સારું સારું સાંભળીએ, એ યોગ્ય છે, સારું છે, પણ પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ. જ્યાં સુધી એ સુંદર બોલેલું કે સુંદર સાંભળેલું આચરણમાં આવતું નથી. માટે શાસ્ત્રકારોએ મંગલ કથન કે મંગલ શ્રવણ નહીં કહ્યું, એમણે કહ્યું મંગલ આચરણ. અને જેનું પણ આચરણ સુંદર હોય ને એના જીવનને વંદન કરવા પડે. એનું જીવન શોભ્યું છે. રામાયણનો એક બહુ સરસ પ્રસંગ છે. એક વખત રામચંદ્રજી અને સીતાજી બેઠા હશે પર્ણકુટીની બહાર. લક્ષ્મણ કંઈક ફળ ફૂલ વીણવા ગયા છે. પતિ પત્ની વચ્ચે વાતો ચાલી રહી છે. એમાંથી અચાનક સીતાજીએ કહ્યું, પ્રભુ મારા ચરણ કેવા શોભે છે નહીં? રામચંદ્રજી કે દેવી તમારા ચરણ શોભે છે, પણ મારા ચરણ વધારે શોભે છે. સીતાજી કે નાના હોતું હશે કે મારા ચરણ સુંદર છે. રામચંદ્રજી કે દેવી હું કહું મારી વાત માનો, મારા ચરણ સુંદર છે. સીતાજી કે અરે સૌંદર્ય તો સ્ત્રીનો અધિકાર છે, પુરુષોમાં કે સૌંદર્ય હોય? મારા ચરણ જે શોભે એવા તમારા કેવી રીતે શોભવાના છે? મારા શોભે છે. રામચંદ્રજી અને સીતાજી વચ્ચે આ થોડીક ચર્ચા થઈ. રામે કહ્યું, જુઓ હવે સીતાજી, હું મારી વાત નહીં છોડું, તમે તમારી વાત નહીં છોડો. અને આપણે 2 જણા છીએ, ન્યાય કરવો હોય તો એક ત્રીજો માણસ આપણી પાસે છે, લક્ષ્મણ. લખન આવે એટલે પૂછી લઈએ ને જે કે આપણે માન્ય રાખવાનું. ઠીક છે. લક્ષ્મણ આવ્યા. લક્ષ્મણ કે છે, લક્ષ્મણ જેવા આવ્યા કે રામચંદ્રજી કહ્યું, લખન हाँ भैया तो तुम एक काम करना है. लखन के बड़े भाई मैं काम करने के लिए तो आया हूँ, नहीं तो मारे શું જરૂર હતી અહીંયા 14 વર્ષ આવવાની? કામ કરવા માટે તો હું આવ્યો છું. બોલો શું કામ છે? રામજી કહે છે, લખન મારી અને સીતાજી વચ્ચે જરાક એક ચર્ચા નીકળી છે અને તારે અમને નક્કી કરીને કહેવાનું છે કે અમારા બંનેમાંથી ચરણ કોના શોભે છે. લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને નદીએથી પાણી લાવવાનું કહો તો હું લઈ આવું. મને આખી આ પર્ણકુટીની આજુબાજુનો પ્રદેશ રોજ વાળી ઝૂડીને સાફ કરવાનો કહો તો એ મહેનત હું કરું. તમે ઊંડા જંગલમાંથી ગમે ત્યાંથી ફળ ફૂલ વીણી લાવવાનું કહો તો હું કરું. અરે મોટા મોટા રાક્ષસોને મારવાનું કામ મને સોંપો તો એ પણ હું કરી આપું. પણ મહેરબાની કરીને આ કામ મને સોંપશો નહીં, 2 માણસના ઝઘડામાં વચ્ચે પડવાનું, પતિ પત્નીના ઝઘડામાં. એ હું નહીં કરું. લક્ષ્મણ બહુ બુદ્ધિમાન છે. રામાયણમાં લક્ષ્મણ માટે શબ્દ વપરાયો છે મહાપ્રજ્ઞ, મહાન બુદ્ધિમાન છે. લક્ષ્મણ કહે છે કદી કોઈ પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે પડાય નહીં. ઘણા લોકોને હોબી હોય આ બધો, 2 જણના બધું ગોઠવી આપે. અરે આ તો મૂર્ખાના ધંધા છે. એનું કારણ છે પતિ પત્ની 2 જણા જો ઝઘડતા હોય ને, સમજો કે રાતના 10 વાગે 2 જણા ઝઘડતા અને બૂમાબૂમ કરતા હોય તો આપણે સાંભળીએ, આપણને થાય આવું ઝઘડે છે આ લોકો, કાલે સવારે 11 વાગે કોર્ટમાં જ દેખાશે આ 2 જણા. પણ એક રાત જ્યાં વચ્ચે પસાર થાય અને બીજે દિવસ સવારે 2 જણા સાથે ચા ને ગાંઠિયા ખાતા હોય, પત્ની કે લ્યો ને લો, અરે અડધો કપ ચા પડી લઈ લો ને તમે પી લે, કે ના ના તું પી, તને અરે ના ના તમે લો. આ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને થાય કે રાતના 10 વાગે હજી તો 12 કલાકે નથી થયા, આ 2 ઝઘડતા હતા.
એ વખત કેવા આપણે બહાર ઊભા હોઈએ પછી એ બે જણા ઝઘડતા હોય ને ત્યારે તો આપણને બોલાવે, ત્યારે સાંભળી લેજો, હા બરાબર, જોઈ લેજો, આમ કરજો, તમારી સાક્ષી આ બધું બોલાય છે, એવું આપણને પકડીને વચ્ચે લાવે. અને આ બે જણા જયારે આમ કરતા ને આપણે ઊભા હોય તો આમ નજરો કરે, હટ ને અહીંયાથી, હવે જાગું. અરે તું રાતના તો હાથ પકડીને મને વચ્ચે લાવતો હતો. લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ આ કામ મને નહીં સોંપો. લખનને રામચંદ્રજીએ કહ્યું છે, રામજી કહે છે, લખન મારી આજ્ઞા છે, તારે કહેવું તો પડશે જ. મોટા ભાઈની આજ્ઞા થઈ એટલે શું કરવાનું? લક્ષ્મણે રામચંદ્રજીના ચરણોની સામે આંગળી રાખીને કહ્યું છે, આ ચરણ. પ્રશ્ન છે, કોના ચરણ શોભે છે? આ ચરણ. રામજીની સામે આંગળી કરીને કહ્યું. રામજીએ સીતાજીની સામે જોયું. સીતાજીનું મોઢું આવડું થઈ ગયું. લક્ષ્મણની સામે જોઈને સીતાજી કહે છે, બસ ને લખન, અંતે તો જેના એ તેના. બ્લડ ઇઝ થિકર દેન વોટર. અમે તો ગમે તેમ તો બહારના જ ને. ભાઈની વાત આવી એટલે અમારું તો ક્યાંથી તમને નડે થાય છે. સીતાજી નિરાશ થઈ ગયા. લક્ષ્મણને ગમ્યું નહીં. લક્ષ્મણ કહે છે, ભાભી હજી વાત પૂરી નથી થઈ મારે. બધી એક જ શબ્દ બોલ્યો છું પણ મારે જે વાક્ય પૂરું કરવાનું છે. રામજીની સામે જોઈને લક્ષ્મણજી કહ્યું હતું, આ ચરણ. વાક્ય આગળ વધાર્યું, આ ચરણથી. પછી સીતાજીના ચરણની સામે આંગળી ચીંધીને લક્ષ્મણ કહે છે, આ ચરણ શોભે છે. સીતાજી પ્રસન્ન થઈ ગયા. જોયું, રામચંદ્રજીને કહે છે, તમારા ચરણ કરતાં મારા ચરણ શોભે છે, એમ લખન કહે છે. આ ચરણથી આ ચરણ શોભે છે. મારા ચરણ તમારા ચરણ કરતાં સુંદર છે. રામ કહે છે, સીતા હજી તું મારા ભાઈને ઓળખતી નથી, હું એને નાનપણથી ઓળખું છું. એ કહે છે કે આ ચરણથી આ ચરણ શોભે છે, એનો અર્થ કે સરખામણી નથી કરી રહ્યો. એ ચોક્કસ એમ કહેવા માંગે છે કે સીતાજી તમારા ચરણ શોભે છે, પણ કેમ શોભે છે? આ ચરણથી, મારા ચરણને લીધે. તમે મારી પાછળ ને પાછળ હો છો, હંમેશા મારી સાથે ને સાથે હો છો ને, મારા ચરણનું અનુગમન કરો છો, માટે તમારા ચરણ શોભે છે. બાકી મુખ્ય ચરણ તો મારા છે. પાછા સીતાજી ઉદાસ. લખન તે આવું જ કીધું છે. લક્ષ્મણ કહે છે, મોટાભાઈ શું કામ મને આમાં ઘસડો છો વધારે? ભાભી હું કહી દઉં તમને સાચી વાત, મારે કોઈના ચરણોની સરખામણી કરવી નથી. મેં તો બહુ જનરલ સ્ટેટમેન્ટ કર્યું છે જે વિશ્વ સમસ્તના પ્રત્યેક મનુષ્યને લાગુ પડે. અને હું જે કહેવા માંગુ છું આ કે આચરણથી આચરણ શોભે છે. મનુષ્યનું જો આચરણ હોય જીવનની અંદર તો એના ચરણ પૂજાવા લાગે, એના ચરણની શોભા વધી જાય. અને આ એક મનુષ્યનો સહજ સ્વભાવ છે. જ્યાં પણ સુંદર આચરણ દેખાય ને ત્યાં આપોઆપ આપણું મસ્તક ઝૂકી જાય. સહજ સ્વભાવ મનુષ્ય. જ્યાં કંઈક સારું દેખાયું ત્યાં મસ્તક નમે છે. આચરણથી આચરણ શોભે છે. તો મંગલ આચરણ નિયમ લેવો છે, નક્કી કરવું છે, મારે મારું જીવન સુંદર બનાવવું છે. સૌ પહેલો શ્લોક. આપણી પદ્ધતિ તો આપ સૌ જાણો છો કે એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. પુસ્તકો આપના હાથમાં આપવામાં આવ્યા છે. 33મા પાને સ્તુતિ શ્લોક સ્મરણ આ જે વિભાગ છે એમાં પહેલો શ્લોક. એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે થાકી ગયા છું ને? સાચી રહ્યા છું? ભૂખ લાગી છે? કારણ કે આમ કંઈ બધો ઉત્સાહ બધો વપરાઈ ગયો નાચવામાં, પહેરવા જવામાં પ્રિય હોય છે. We need to unwind somewhere. It is a psychological need. ક્યાંક તો માણસ હળવો થાય, ક્યાંક તો માણસ પોતાના. કૃષ્ણએ જે મટકી ફોડી છે ને એ કઈ મટકીઓ ફોડી છે?
દશમ સ્કંદમાં કથા તો આવશે, કૃષ્ણ મટકી ફોડે છે. કઈ મટકીઓ ફોડી? માખણની મટકીઓ. એ તો એક નિમિત્ત છે. અહંકારની મટકીઓ ફોડી છે. દરેક વ્યક્તિ પોતાને માથે અહંકાર લઈને ફરતો હોય છે, કંઈક ભાર લઈને ફરતો હોય છે. હું બહુ સુંદર છું, કે હું બહુ સંપત્તિવાન છું, મારી પાસે બહુ સત્તા છે, મારી પાસે બહુ જ્ઞાન છે, કેટલા બધા લોકો મને ઓળખે છે, મારા જેવું કોઈ છે જ નહીં, હું બહુ હોશિયાર છું. આ બધા કંઈક અભિમાન લઈને આપણે ફરીએ છીએ માથા ઉપર. અને જેટલા અભિમાન છે ને, માથું ભારે ને ભારે રહે છે, આમનું આમ જ રહે છે માથું. શ્રી કૃષ્ણ શું કરે છે? ઠાકોરજી જ્યારે અત્યંત કૃપા કરે ને, ત્યારે એક જ કાંકરી મારે અને આ બધી અહંકારની મટકીઓ ફોડી નાખી. અને તેથી જુઓ, જ્યારે મટકી ફૂટે છે ત્યારે ગોપીને આનંદ થાય છે. આ અહંકારનો ભાર મસ્તક પરથી જ્યારે નીચે ઉતરે છે, ખૂબ આનંદ થાય છે, એટલી હળવાશ અનુભવાય છે. જ્યાં સુધી એ ભાર માથે હતો ને ત્યાં સુધી ઉતારવાનું મન નહોતું થતું, પણ ઉતરી ગયા પછી એટલું હળવાશ થાય છે, એટલું સારું લાગે છે. અને પછી માણસને સમજાય કે અત્યાર સુધી આ ખોટી ઉપાડી ફરતા હતા. થોડો ભાર 7 દિવસ માટે બાજુએ મૂકીએ, હું કંઈક છું એવો, અને ઈશ્વરને માટે ઈશ્વરના કામમાં ઘેલા નહીં બનીએ તો કોના કામમાં બનીશું? અત્યારથી થોડાક હળવા થવાની શરૂઆત કરીશું ને, તો ચોથે દિવસે બુધવારે જ્યારે ઠાકોરજી પધારશે, કૃષ્ણ જન્મ આનંદ મહોત્સવ, ઘેલા થઈને નાચી શકીશું. छोड़ दे सब भार, अपने मस्तक के ऊपर से ईश्वर के चरणों में समर्पित करते हैं. सौ साथे બહુ પ્રેમથી, બહુ ઉત્સાહથી બોલીએ. દેશીને સુખ તો રચવામાં આવ્યા છે, પણ અંતે તો ઋષિ કહે છે કે એકમ સદ તદ વિપ્રા બહુધા વદંતી. આ એક જ સ્વરૂપ છે જેને વિદ્વાનો અનેક રીતે વર્ણન કરે છે, અનેક રીતે કહે છે. એ પરબ્રહ્મ તત્વ એટલે સચ્ચિદાનંદ. સત શબ્દનો અર્થ થાય છે ઇટર્નલ, શાશ્વત, નિત્ય. આ સૃષ્ટિની અંદર એક પરમાત્મા જ સત છે, બાકી બધું જ અસત છે. સંસાર અસત છે, ઈશ્વર સત છે. અને આપણી યાત્રા જ એ જ રહેવાની. આપણે ધારીએ કે ન ધારીએ, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ, પણ મનુષ્ય માત્રની યાત્રા આ અસતથી સત તરફની છે. એક જુદા દ્રષ્ટિકોણથી જરાક વિષયને તપાસવાની જરૂર છે. માણસ એમ કહે છે કે જન્મ લીધો પછી સંસારમાં ફસાતો ગયો. વિચાર કરતા મને એમ લાગે કે આપણે સંસારમાં ફસાતા નથી. ઇનફેક્ટ જન્મ લીધો ને પછી તો આપણે સંસારથી દૂર થતા જઈએ છીએ. એનું કારણ કે જન્મ લીધા પછી સતત એક પ્રવૃત્તિ જો આપણે કરતા હોઈએ તો એ કરીએ છીએ કે આપણે મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ. જન્મની ક્ષણે આપણી પાસે 100 વર્ષ હતા, પણ જેમ 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 જીવતા ગયા, જેમ 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 મોટા થતા ગયા, એમ આપણી પાસે વર્ષો ખૂટતા ગયા, આપણે મૃત્યુની નજીક જતા ગયા. અને આપણા શાસ્ત્રો કહે છે કે મૃત્યુ એટલે કોઈ શૈતાન નથી, મૃત્યુ એટલે કોઈ રાક્ષસ નથી, મૃત્યુ તો પરમાત્માની જ કૃપા છે. ઈશ્વરે જ કહ્યું ને કે વિશ્વોત્પત્ત્યાદિ હે તવે, ઉત્પત્તિ આદિ, એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણે આવી ગયા. શ્રી કૃષ્ણ જ છે. પણ એનો અર્થ કે જન્મની ક્ષણે આપણે પરમાત્માથી બહુ દૂર હતા, પણ જેને જીવન કહીએ છીએ એ જીવન દરમિયાન તો આપણે ધીરે 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 પરમાત્માની નજીક જતા જઈએ છીએ. કમ્પલસરીલી જન્મ આપણે પરમાત્માની નજીક રહી લીધો છે કે એને ખબર નથી. વર્ષો જે જીવીએ છીએ એમાં પણ આપણે સ્થિતિ દરમિયાન, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ઉત્પત્તિમાં પરમાત્માની નજીક હતા કે નહીં? હતા, હકીકત છે, પણ આપણને યાદ નથી.
સ્થિતિ વખતે પરમાત્માની નજીક છીએ કે નહીં ખબર નથી. થોડોક વખત હોઈશું, થોડોક વખત નહીં હોઈએ, પણ લય જ્યારે હોય ત્યારે તો ચોક્કસ પરમાત્માની નજીક હોઈએ છીએ, કારણ કે પરમાત્મા સિવાય ક્યાંય લય થઈ શકતો જ નથી. એનો અર્થ કે જન્મથી મૃત્યુ તરફની જે યાત્રા છે તે કઈ યાત્રા છે? સંસારથી પરમાત્મા તરફની યાત્રા છે. મૃત્યુ એ જીવનનો અંત નથી, અલ્પ વિરામ છે. અને પુષ્ટિ સંપ્રદાયમાં તો આચાર્યો બહુ સરસ વાત કરે છે. શબ્દ પણ કેટલો સુંદર. મરી જતા ટાઈમ નથી કહેવાતું, નિત્ય સેવામાં પહોંચે છે. કે પ્રભુ આ જીવન જ્યારે હતું ને ત્યારે તો સેવા કલાક માટે થતી, 2 કલાક માટે થતી, 4 કલાક માટે થતી, કોને ખબર, મર્યાદા હતી. પણ મૃત્યુ પછી તો નિત્ય સેવા. શરીર હતું ત્યાં સુધી શરીરના બંધન હતા. પ્રભુ શરીર ગયું એટલે પછી કોઈ બંધન નથી, મુક્ત થયો, અને મુક્ત થઈને પૂરેપૂરો, આપણે વ્યવહારિક શબ્દોમાં પણ નથી કહેતા કે ભાઈ સેવા ઘણી કરવી હોય છે, પણ જવાબદારી એવી છે ને બંધનમાં છીએ, નીકળાતું નથી. દેહ પડ્યો કે બંધન પૂરું થયું પછી નિત્ય સેવા. જો ભી આપકે ઈષ્ટદેવ હો સત. વેદના ઋષિએ કહ્યું અસતોમાં સદગમય. સચ્ચિત ચૈતન્ય, આનંદ, સચ્ચિત અને આનંદ. મૃત્યોર્માં અમૃતમ ગમય એ ચિત્ત શક્તિ છે. કારણ કે મૃત્યુ એ અજ્ઞાન છે, અમૃત એ જ્ઞાન છે. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી માણસને એમ લાગે કે હું મરી જઈશ. જ્ઞાન થયું પછી કોઈ મૃત્યુ છે જ નહીં. અમૃતમ ગમય એ આનંદ. એ સ્થિતિ આવી પછી આનંદ જ આનંદ. જ્યારે ખબર પડે કે હું મારું મરવાનો નથી, તો પછી આ બધી વસ્તુઓનું મોત, સંબંધોનું મોત, એ જે કંઈ મૃત્યુ છે બધા મૃત્યુ ખતમ થઈ ગયા. કારણ કે કશું નાશ પામતું જ નથી. અને જો કશું નાશ પામતું નથી તો જીવનમાં પછી દુઃખનો આધાર જ ચાલ્યો ગયો. પછી આખી જિંદગી જે કંઈ છે આનંદ હિ આનંદ હૈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા પરમાત્મા છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનું ઉપશમન કરનાર એ પણ ઈશ્વર છે. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણ, શ્રી સહિત કૃષ્ણ. કૃષ્ણ શબ્દનો અર્થ કર્ષયતી ઇતિ કૃષ્ણ, જે આકર્ષે છે, જે ખેંચે છે, જે પકડે છે તે કૃષ્ણ. બીજા અર્થમાં જોઈએ તો કૃષિર્ભુવાચક શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ એટલે હોવું અને ણ છે નિવૃત્તિવાચક, આનંદ. કૃષ એટલે સદા, ણ એટલે આનંદ. કૃષ્ણ સદાનો આનંદ, હંમેશનો આનંદ. કૃષ્ણ પરમાત્માના ચરણે પહોંચે ને પછી કોઈ દિવસ દુઃખ રહેતું જ નથી, હંમેશા આનંદ છે. અને શ્રી સાથે, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી સાથે કૃષ્ણ. શ્રી એટલે રાધાજી, શ્રી એટલે ગ્લોરી. વી વર્શિપ લોર્ડ કૃષ્ણ વિથ ઓલ હિઝ ગ્લોરી. એની શોભા સાથે. મેં જે આગળ કહ્યું કે શ્રીમદ ભાગવતજીના એક એક શબ્દમાં શ્રી કૃષ્ણ છે, એક એક અક્ષરમાં શ્રી કૃષ્ણ છે, અને એ શબ્દોના જે અર્થ છે તે રાધાજી છે. અને એક વાત યાદ રહે, હંમેશા અર્થ ગુપ્ત જ હોય. વિદ્વાનો જે ચર્ચા કરે છે ને કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, વાત બહુ સાચી છે. ભાગવતજીમાં રાધાજી સ્પષ્ટ રૂપે એક પાત્ર, કેરેક્ટર તરીકે નથી. બીજા અનેક કેરેક્ટરો છે. અર્જુન છે પાત્ર તરીકે, યુધિષ્ઠિર છે, વિદુરજી છે, ભીષ્મ છે, ગોપીઓ છે, યશોદા મૈયા છે, નંદ બાવા છે, દેવકી છે, વસુદેવજી છે, બધા. એક કંસ પણ છે પાત્ર તરીકે. રાધાજી પાત્ર તરીકે નથી, કોઈ એવો પ્રસંગ પણ નથી. આનો અર્થ એમ નહીં કે ભાગવતમાં રાધાજી નથી, ગુપ્ત સ્વરૂપે છે. કઈ રીતે? શબ્દોના અર્થ તરીકે. તાત્વિક થોડી ચર્ચા કરીએ ને, શબ્દ પ્રગટ હોય છે
એનો અર્થ હંમેશા ગુપ્ત હોય છે. હું એક શબ્દ બોલું, શ્રીખંડ. હવે આ શબ્દ તમે સૌ અર્થ જાણો છો. શ્રીખંડ આ શબ્દ સાંભળ્યો બધાએ, પણ એનો અર્થ દરેકના મનમાં અલગ અલગ આવ્યો. કોઈકને થયો શ્રીખંડ, બીજાને થયું કેસરી શ્રીખંડ, ત્રીજાને થયું ફ્રૂટ શ્રીખંડ. હું તો એક શ્રીખંડ જ બોલ્યો ને. અને તમારા દરેકના મનમાં એની સ્વાદ માટેની જે ધારણા છે તે અલગ અલગ આવી. કોકને વળી એમ થાય કે હમણાં ગયા રવિવારે બગાડ્યો તો ક્યાં બોલ્યા શ્રીખંડ. આવું પણ થઈ શકે. શબ્દ તો એક જ, પણ એનો અર્થ મનમાં અલગ અલગ. અને આપણે બધા ગુજરાતી છીએ, શ્રીખંડ શબ્દનો અર્થ જાણીએ છીએ એટલે તમને ખ્યાલ આવ્યો. પણ ધારો કે કોઈ અમેરિકન બેઠો હોય કે આફ્રિકાના જંગલનો કોઈ આદિવાસી બેઠો હોય, એ પણ સાંભળે તો ખરો જ ને શ્રીખંડ. એના કાનના સુપડા ઉપર પણ અથડાય શ્રીખંડ, તો એને કંઈ મનમાં પાણી છૂટે નહીં, એને કંઈ ખબર પડે નહીં, કારણ કે એને અર્થ જ ખબર નથી. અને અર્થમાં અર્થ ખબર નથી, તેથી એ શબ્દની એને કોઈ મહત્વ નથી. એ શબ્દ સ્પષ્ટ થયો, શબ્દનો ઉચ્ચાર થયો, શબ્દ ઇન્દ્રિયોથી પકડી શકાયો, એનો અર્થ એ તો ભીતર હોય છે, એ ગુપ્ત હોય છે. એ જે જાણતો હોય તે જ જાણે. આવી રીતે શ્રીમદ ભાગવતજીના એક એક શબ્દમાં તો શ્રી કૃષ્ણ છે જ, પ્રગટ સ્વરૂપે છે, પણ એનો અર્થ એ રાધાજી ગુપ્ત સ્વરૂપે છે. એ જે જાણતો હોય ને એ જ જાણે, એ જે હાજરી જોઈ શકતો હોય એ જ જોઈ શકે. રાધા મૈયાને ત્યાં છે. આવા શ્રી કૃષ્ણને વયં નુમઃ, અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. મહાત્મ્યનો શ્લોક થયો. આપણે સંસ્કૃતમાં એક કહેવત છે, અલ્પારંભો ક્ષેમ કરાહ. શરૂઆતમાં થોડુંક અલ્પ હોય ને તો આગળ જતાં કલ્યાણ થાય. લાંબા વેકેશન પછી નિશાળ ખુલતી હોય એટલે પહેલે જ દિવસે માસ્તર 8 કલાકના ભણાવી દે, તો બીજા દાડે છોકરા દેખાય જ નહીં. અને અહીંયા તો છોકરાઓ જોઈએ જ. એટલે અત્યારે વિરામ આપું છું. ઠીક दोपहर 3:30 બજે આપણો સમય. સવારે 9:30 થી 12:30 અને સાંજે 3:30 થી 6:30, બરાબર 3:30 વાગે. જે કંઈ કરવું હોય, ફરાળ, એકટાણું, ચા, કોફી, આરામ, જે કંઈ કરવું હોય તે બધું જ કરી 3:30 વાગે આપણે અહીં આવી જઈએ અને આગળની કથા શું છે તે જોઈએ. પ્રાર્થના આપણે સૌ સાથે કરીશું. આ એક નિયમ યાદ રાખવો. દરેક સત્રના અંતે આપણે પ્રાર્થના કરીશું. પ્રાર્થનાના શ્લોકો બહુ સરળ રાખ્યા છે, આપણે બધા જ સાથે બોલી શકીશું એ રીતના સરળ શ્લોકો. પ્રાર્થના કરીને પછી છૂટા પડીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધોશ્ચ સખા ત્વમેવ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय
गोविन्दाय नमो नमः। शान्ति शान्ति शान्ति। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो भगवते धवला या शुभ्रवस्त्रावृता वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती ऋषेशजाड्यापहा। कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमण्डलेनोत्कटाम् ततस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरति तुष्टियं बिभ्रतिम्। कलिन्दगिरिमस्तके अतदमण्डपूरोज्ज्वला विलासगमनोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिगन्तुरा समधिरूढगोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुधा भुवं भुवनपावनी अधिगतामनेकस्वनै प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणं प्रकटमुक्तिकावालुका चिदम्बतपसुन्दरी
नमत कृष्णतुल्य प्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते धनाधननिधे सदा ध्रुवताराशराधिष्ठते विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिको प्रियं भावुका समागमनतो भव सकलसिद्धिरा सेवताम् अया सदृशकामिया कमलजा सपत्नीवय हरिप्रियकलिङ्गया मनसि मे सदा स्थीयताम् भवति ते पयःपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ करुणवत्व मे तावता मुररिको मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनीतरं सङ्गमम् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमामोक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरश्रमजलानुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरे श्याम सुंदर श्री यमुने महारानी की चंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि શ્રીમદ્ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક મંગળાચરણ એનું દર્શન આપણે કર્યું. પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં ગ્રંથના વક્તા એવા શુકદેવજીને વંદન કર્યા છે. શ્લોક આપણી પાસે છે 33મા પાને બીજો શ્લોક. એક એક ચરણ લઈશું. યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम्
यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ઘુમા દો. આ શ્લોકની અંદર એક નાનકડો પ્રસંગ આવી જાય છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, જેને હજી જનોઈ પણ આપવામાં આવી નથી આવા શુકદેવજી નાનપણથી વૈરાગી છે અને માતાને માત્ર એટલું જ કહ્યું એમણે, માં હું જાઉં છું બસ. શુકદેવજી વ્યાસના પુત્ર છે. માં હું જાઉં છું એમ કહીને મુઠ્ઠીઓ વાળીને દોડ્યા જંગલમાં. માતા સમજી ગઈ. પોતાના પતિ વ્યાસજીને જઈને કહેવા લાગી કે આ દીકરો ગયો, એને લઈ આવો. વ્યાસજી પાછળ દોડ્યા છે જંગલમાં અને હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર એમ પોકાર કરતા જાય છે. પિતાના વ્યથિત અંતઃકરણમાંથી આવતા આ પોકારને સાંભળી વૃક્ષોમાંથી શુકદેવજીએ ઉત્તર આપ્યો છે, પિતાજી હું ક્યાંય નથી ગયો, અહીંયા જ છું. આવા સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ, સમગ્ર પ્રાણી સૃષ્ટિ સાથે તદ્રૂપતા સાધનાર શુકદેવજીને વંદન કર્યા છે. એક અર્થમાં જોઈએ તો વનસ્પતિ સૃષ્ટિ સાથે એકાગ્રતા સાધી છે, તદ્રૂપતા પ્રાપ્ત કરી છે. બીજા અર્થમાં જોઈએ તો વૃક્ષોમાંથી વ્યાસજીને પ્રેરણા મળી હશે. જંગલના વૃક્ષે વ્યાસ મહર્ષિને કહ્યું હશે, વ્યાસજી તમારો એક દીકરો ગયો, એમાં તમે આટલો બધો શોક કરો છો, જરા અમારી સામે તો જુઓ. આ મનુષ્યો અમારી પાસે આવે છે, અમને પથરા મારે છે અને અમારા દીકરાઓને લઈ જાય છે. વૃક્ષના પુત્ર એટલે ફળ. વૃક્ષો કહે છે કે અમારો દીકરો જ્યારે અમારી પાસેથી દૂર જાય ને ત્યારે અમને બહુ દુઃખ થાય છે કે આ દીકરો જાય છે અને અમને ખબર છે કે આ મનુષ્ય જે લઈ જાય છે અમારા દીકરાઓને એને કાપી નાખશે, એને ખાઈ જશે. પણ એક વાતે અમે આશ્વાસન લઈએ છીએ કે ભલે અમારો પુત્ર અમારી પાસેથી જાય, પણ જેના પેટમાં જાય છે એને થોડીક ક્ષણો માટે શાંતિ તો આપશે. થોડીક ક્ષણોની શાંતિ આપવા માટે અમારા પુત્રનું બલિદાન લેવાઈ જાય ને તોય અમે આશ્વાસન લઈએ છીએ, વ્યાસજી તમારો જે પુત્ર ગયો છે એ તો જન્મ જન્માંતરની શાંતિ આપશે. એ આવા મહાન કાર્યો કરવાનો છે. વ્યાસજી તમે ચિંતા ન કરો. વ્યાસજીને બોધ થયો છે વૃક્ષો પાસેથી. શુકદેવજીને વંદન કર્યા છે. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ સંતોની પરિષદ
એમાં શૌનક મુનિના અધ્યક્ષ સ્થાને બધા જ ઋષિમુનિઓએ ભેગા થઈ અને સુતજીને 4 પ્રશ્નો પૂછ્યા છે, જેમાંથી ભાગવતની મહાત્મ્ય વિશેની આખી ચર્ચા શરૂ થઈ. સૌથી પહેલો પ્રશ્ન, ભક્તિ જ્ઞાન વિવેક વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સુમેળથી સિદ્ધ થતો વિવેક માણસને કઈ રીતે પ્રાપ્ત થાય. બીજો પ્રશ્ન પૂછ્યો, માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. પરિવારની અંદર રહી અને મનુષ્ય માયા અને મોહનું નિરસન કઈ રીતે કરી શકે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ઇહ ઘોરે કલૌ પ્રાય જીવશ્ચાશ્રતાંગત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ જે કળિયુગ ચાલી રહ્યો છે એની અંદર મનુષ્ય આસુરી વૃત્તિનો થયો છે. કળિયુગ એટલે બીજું કશું નહીં, માણસ આસુરી વૃત્તિનો થાય એટલે કળિયુગ. તો આ આસુરી વૃત્તિ શુદ્ધ કેવી રીતે થાય? અને ચોથો પ્રશ્ન પૂછ્યો, શ્રેયસામ યદ ભવેત શ્રેય પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. કલ્યાણકારી સાધનોમાં શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન, પવિત્ર કરનારા સાધનોમાં શ્રેષ્ઠ પવિત્ર કરનારું સાધન, અને હંમેશને માટે શ્રી કૃષ્ણ તત્વની પ્રાપ્તિ કરાવી આપે એવું જે સાધન હોય તદ્વદાધુના, તે અમને હમણાં જ કહો. અધુના શબ્દ બહુ મહત્વનો છે. જ્ઞાન કોને પ્રાપ્ત થાય? જેનામાં આ અધુના વૃત્તિ હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય. અધુના શબ્દનો અર્થ થાય હમણાં જ, નાવ. માત્ર જ્ઞાન જ શા માટે? જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એના માટે આ અધુના વૃત્તિ જોઈએ, હમણાં જ. કારણ કે જે વસ્તુની તમને હમણાં જ ઈચ્છા છે અને જેના માટે તમે પ્રયત્ન કરવા તૈયાર છો એ જ વસ્તુ મળે છે. જે વસ્તુની તમને હમણાં ઈચ્છા નથી એટલે એના માટે પ્રયત્ન કરો નહીં, ને પ્રયત્ન ન કરો એટલે વસ્તુ મળે નહીં. બહુ સીધી સરળ વાત છે. આપણે આપણા લિસ્ટમાં જે હમણાં જોઈએ એ બધું જ આપણી પાસે આવી જાય છે. અઠવાડિયા પછી મિત્રના લગ્ન છે તો હમણાં જ એક નવું પેન્ટ શર્ટ ને સૂટ જોઈએ તો મળે છે કે નહીં? મળે છે. હમણાં જ જોઈએ. 3 કલાક પછી 4 કલાક પછી ભૂખ લાગશે, 7:30 8 વાગશે એટલે ભૂખ હમણાં જ જમવા જોઈએ તો બહુ બધું 10 મિનિટમાં થાળી તૈયાર, લો ચલો જે છે તે. જે હમણાં આપણે માગીએ છીએ ને એ બધું જ રજૂ થાય છે. આપણે જ્ઞાન હમણાં માગીએ છીએ, આપણે ભક્તિ હમણાંના લિસ્ટમાં છે, પ્રભુ આપણા હમણાંના લિસ્ટમાં છે. હમણાં જ પ્રભુ જોઈએ એવું છે. અને જો ન હોય તો પછી ભગવાન પ્રાપ્ત થાય નહીં. જ્ઞાન જો હમણાં જ જોઈએ એવું ના હોય, આપણે આ બધી વસ્તુઓ છે ને ફુરસદના સમયની પ્રવૃત્તિ બનાવી લીધી છે. ભક્તિ, અધ્યયન, જ્ઞાન, સારા ગ્રંથોનો અથવા તો સત્સંગ, ફુરસદ. કથાનું આયોજન કર્યું છે, આમંત્રણ પત્રિકા વહેંચવા માટે તમે જાઓ ને, આ બહુ અનુભવ થાય. સમાજ કેવો છે અથવા સમાજનો સ્વભાવ જો જાણવો હોય, ગુજરાતીમાં એક કહેવત છે કે લગ્ન કરી જુઓ અને ઘર માંડી જુઓ એટલે બધું જ ખબર પડે સંસાર શું છે તે. હવે આ સંસાર ધર્મ પ્રત્યે કેવી વૃત્તિ ધરાવે છે એ જો જોવું હોય તો હું કહું કથા કરી જુઓ એટલે ખબર પડે કે સંસાર ધર્મ પ્રત્યે શું રાખે છે. તમને એમ લાગતું હોય કે હા આ તો એકદમ પરમ ભગવદીય છે ને અમને તો એકદમ એ થાય, તો આમંત્રણ પત્રિકા આપવા જાઓ ને એટલે પત્રિકા આપણે જોઈએ, પત્રિકા તો બહુ સરસ છપાવી છે, કેટલાનું થયું કાર્ડ એમ પૂછે, પછી વાંચે તે કરે, સાથે પછી જે ભેટ આવે કાર્ડ કરતા એ સાથે કંઈક આપો એમાં વધારે રસ હોય. બીજું સાથે શું આપે છે? ચાંદીના સિક્કા છે, મીઠાઈ છે કે છબી છે કે શું છે તે. એ બધું થયા પછી તમે કહો જુઓ 7 દિવસ આવીને રહેવાનું છે, સરસ, બહુ આયોજન સરસ કર્યું છે, આપણે બધાની વ્યવસ્થા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આવીને 7 દિવસ કથા સાંભળજો, છોકરાઓની પરીક્ષાઓ પતી ગઈ છે, વેકેશનનો ટાઈમ છે, બીજું કાંઈ રહેવાનું નથી. હા બધું બહુ સરસ છે. આમાં શું છે જરાક, આમાં કૃષ્ણ જન્મ ક્યારે છે? એનો અર્થ કે 3 દાડા તો રાહ જોતો જ નહીં મારી. એ 3 દાડા તો માગી જ લીધા કે હવે નહીં આવવાનું, 4થે દિવસે આવીશ. અધુના વૃત્તિ જ નહીં.
ને પછી જો આપણે ફરિયાદ કરીએ કે જ્ઞાન મળતું નથી તો આમાં વાંક કોનો? અત્યારે જ, આજ ભાઈ, અત્યારે એ વૃત્તિ હોવી જોઈએ. મને લાગે છે કે સુતજી પ્રશ્નોથી જેટલા પ્રસન્ન થયા હશે ને એના કરતાં વધારે પ્રસન્ન આ અધુના શબ્દથી થયા હશે કે અમને હમણાં જ કહો. સુતજીએ કહ્યું કે આ તમારા પ્રશ્નોથી મને આનંદ થાય છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્તિયોગ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. 4 વાતો કહી. આ ગ્રંથ જે હું કહેવાનો છું તે કેવો થશે? પહેલું કહ્યું સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા જ સિદ્ધાંતો જેમાંથી નિષ્પન્ન થાય છે અથવા તો બધા જ સિદ્ધાંતોના મૂળ જેમાં પ્રાપ્ત થાય છે તે સંસાર ભયનાશનમ, સંસારના ભયનો નાશ કરનારો આ ગ્રંથ છે. સંસારમાં ભય છે. સંસારમાં શું ભય છે? સંસારનો સૌથી પહેલો ભય છે કે દુસ્સંગ, ખોટો સંગ લાગે છે. સંસારની અંદર કોણ માણસ કેવો હશે કહી શકાતું નથી, કઈ વસ્તુ કેવી હશે કહી શકાતું નથી. દુસ્સંગનો ભય છે. આ સંસારની એક આદત છે. સંસાર બહાર રહેતો જ નથી, અંદર કૂદકો મારીને આવી જાય છે. સંસાર એક ઘૂસણખોર પાડોશી જેવો છે. જે લોકો ભાગ્યશાળી હશે ને એને આવા પાડોશી મળ્યા હશે કે તમે સવારના પોરમાં નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાનની સેવા પૂજાથી નિવૃત્ત થઈ અને બેઠા હો હાથમાં માળા લઈને, અને ત્યાં તો આપણને આ બધું કરતાં લગભગ 7:30 કે 8 વાગે, ત્યાં સુધી આપણે વહેલા ઉઠી નાહી ધોઈ બધું કરી બેઠા હોય ને, ત્યાં તો પેલો ઉઠી અને માંડ બ્રશ કર્યું હોય ત્યાં તો આવે. ચા પીધી કે નહીં વૃત્તિથી, અડધી ચા અહીંયા મળે, અથવા તો છાપું વાંચ્યું કે નહીં કર્યું. એક દિવસ તમે એને સહન કરો, 2 દિવસ સહન કરો, 3 દિવસ સહન કરો, પછી પાડોશી છે તમે કરો શું, છૂટકો નહીં. અને રોજ આવે, છાપું વાંચ્યા, આજના સમાચાર વાંચ્યા, જુઓ, અરે ટીવી ચાલુ કરો, કાંઈક ચાલી રહ્યું જુઓ, આમ ચલો, આ થયા કરે. અને પછી અડધો પોણો કલાક એવો બગાડે, આપણે કામ હોય, આપણે કંઈક સારી વસ્તુ વાંચવી હોય, આપણે કંઈ નહીં તો ચિત્ત એકાગ્ર કરવું હોય અથવા શાંતિથી બેસવું હોય. આ ઘૂસણખોર સંસાર આવો છે ને. નહીં ધાર્યું હોય ત્યાંથી સંસાર ઘૂસી જશે મનની અંદર. નહીં ધાર્યું હોય, અને કેમ રોકી શકો? કારણ કે રોકવાના ઉપાયો આપણે જાણતા નથી. આપણે બહુ સંકોચશીલ હોઈએ કે ભાઈ કેમ કહેવાય, બાજુમાં રહે છે, આવી રીતે સંસાર છે, ભાઈ આજુબાજુ બધું આ જ છે, કેમ બોલી શકાય, તો આમ થવાનું જ સ્વીકારી લઈએ છીએ આપણે. સંસારનો પહેલો ભય છે દુસ્સંગ. સંગ ખોટો લાગે છે. સંસારનો બીજો ભય છે દુસ્સંગને પરિણામે શું થાય છે? દુષ્કર્મ કરીએ છીએ, ખોટા કર્મ થાય છે. ખોટા મનુષ્યના ખોટી સોબતમાં પડે એટલે વહેલા ને મોડા એ સંગ એ પ્રકારના કર્મો થવાના જ. દુષ્કર્મ. અને ત્રીજો ભય સંસારનો છે દુષ્કર્મનું પરિણામ છે દુઃખ. કારણ ખોટા કર્મ કર્યા એટલે ખોટું પરિણામ આવે, ખોટા કર્મનું પરિણામ છે દુઃખ. આ સંસારનો ભય છે. તો જે ભાગવતજીને કિનારે બેસે છે, સત્સંગમાં આવીને બેસે છે, તે આનાથી આ 3થી મુક્ત થઈ જાય છે. કારણ સૌથી પહેલું તો દુસ્સંગ રહ્યો નહીં, સત્સંગમાં આવી ગયા એટલે દુસ્સંગ નહીં રહ્યો. દુસ્સંગ નહીં રહ્યો એટલે દુષ્કર્મ ન થયા. આખો દિવસ જે કરતા હોઈશું પણ આ સવારના 3 કલાક ને સાંજના 3 કલાક તો બીજું નથી કરતા ને. દુષ્કર્મ નથી થતા એટલો વખત, એટલે દુષ્કર્મ અટકી ગયા, અને દુષ્કર્મ અટક્યા એટલે એનું પરિણામ જે દુઃખ આવવાનું હતું એ બંધ થઈ ગયું. સંસાર ભયનાશનમ ભક્તિયોગ વર્ધનમ યચ્ચ, જેનાથી ભક્તિ વધે છે. કૃષ્ણ સંતોષ હેતુકમ, પરમાત્માને સંતોષ થાય છે. જ્યારે વ્યક્તિ ભાગવતની કથા સાંભળવા બેસે ને, ઠાકોરજીને બહુ સંતોષ થાય છે. પ્રભુને એમ થાય કે મારો બાળક મારી વાતો સાંભળવા બેઠો છે, એને હવે મારી વાતોમાં રસ પડવા લાગ્યો છે. આ દિવ્ય જીવ હવે મારી નજીક આવતો થયો છે. કૃષ્ણ સંતોષ હેતુકમ. માં હોય ને વૃદ્ધ,
એને બીજું કાંઈ ન જોઈએ. માને માત્ર એટલું જોઈએ કે મારા સંતાનો મારી નજર સામે હોય, મારી પાસે બેસે, મારા વિશે બે વાતો મારી સાંભળે. તમે માતાને ઘરડી માં હોય, વૃદ્ધ માં, એના માટે અલગ ફ્લેટ લઈ આપો, 2 કામવાળીઓ મૂકી દો, માને ટીવી લઈ આપો, ફોન લઈ આપો, મમ્મી બધું તારે જે જોઈએ તે બા બધું વાપર, પણ મને યાદ નહીં કરતી, હું તારી પાસે નહીં આવું. આ માને ગમે. અને પાછો દીકરો બધાને કહેતો ફરે મારી માને જે જોઈએ તે બધું મેં સરસ મજાનો ફર્નિચરવાળો ફ્લેટ આપ્યો છે, ફોન આપ્યો છે, ટીવી આપ્યું છે, 2 બાઈઓ રાખી દીધી, બધાના પગાર હું ચૂકવું છું, ટેલિફોનના બિલ હું ભરું છું બાના. અરે બેટા, તું પોતે બેસે છે બા પાસે. એવી રીતે લોકો શું કહે, અમે આ મંદિરમાં આટલું આમ આપ્યું છે, પેલા મંદિરમાં આપણા તરફથી દર આ તિથિએ મનોરથ થાય છે, ફલાણી જગ્યાએ આમ થાય છે, પેલી જગ્યાએ તેમ થાય છે. અરે તું પોતે જાય છે ભગવાનની પાસે, તું પરમાત્માની વાતો સાંભળે છે કોઈ દિવસ? અને જો એ ન કરતો હોય તો એનો અર્થ શું છે? ભક્ત જ્યારે સત્સંગમાં આવીને બેસે છે ત્યારે પરમાત્માને ખૂબ સંતોષ.